બીજા એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનને લઈને અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કરાયો છે। એસીબીની ટીમે હર્ષદ ભોજક, આશીષ પટેલને કોર્ટમાં રજૂ કર્યો। એસીબીએ બંને આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી। અમદાવાદ સેશન્સ કોર્ટમાં બંને આરોપીને રજૂ કરાયા છે। તો અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કરાયા। વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, આ સમાચારને લઈને શું છે વધુ અપડેટ્સ? ગઈકાલે એસીબીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હર્ષદ ભોજકને ટ્રેપ ગોઠવી અને રંગે હાથ ₹20 લાખની લાંચ લેતા પકડ્યો હતો અને ત્યારબાદ તેમની ઓફિસની ચકાસણી કરતા ત્યાંથી પણ મોટી રકમ મળી આવી છે, સાથે સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે। આ રીતના તેમની પાસેથી અપ્રમાણસરની રકમ છે એ રકમ લાંચ પેટે તેમણે લીધી હોય એ પ્રકારની માહિતી મળી હતી અને હાલ બંને આરોપી, એક જે સહ આરોપી છે આશીષ પટેલ, તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। જે કેસ છે કેસની અંદર ખોટા વાંધા કાઢવામાં આવ્યા હતા અને તેમનો હેતુ માત્ર ને માત્ર લાંચ લેવાનો હોય તે પ્રકારે એસીબીની તપાસમાં સામે આવ્યું છે। આરોપી હર્ષદ ભોજકની ઓફિસેથી કેટલીક ફાઇલો પણ એસીબીએ જપ્ત કરી છે। 4.5 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે અને 73 લાખ રોકડા મળી આવ્યા છે। જોકે હજુ તેમના બેંક એકાઉન્ટ અને લોકર તેની તપાસ કરવાની બાકી છે અને તેના આધારે તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। હર્ષદ ભોજક 1 એપ્રિલ 2023 થી ફરજ બજાવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર। આ કેસની જે તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર હર્ષદ ભોજકની ઉપરના અધિકારી એટલે કે ડીવાયએમસી કે કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે બંનેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। રિમાન્ડના જે બેઝ બનાવવામાં આવ્યો છે એસીબી દ્વારા, એ રિમાન્ડના બેઝ હજુ તેમના બેંક એકાઉન્ટ, તેમના બેંક લોકરની તપાસ કરવાની બાકી છે। આ ઉપરાંત જે લાંચની રકમ તેની પાસેથી મળી આવી છે, ગઈકાલે જે ટ્રેપ થઈ હતી તેમાં 20 લાખ, ત્યારબાદ 73 લાખ અને સોનું જે મળી આવ્યું છે તેમાં કોઈની ભાગીદારી છે, તેમના કોઈ ઉપરી અધિકારીની કે અન્ય વ્યક્તિની, તે પણ તપાસ બાકી છે। આ રિમાન્ડના ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ ઉપર તેના બંનેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। જોકે હજુ સુનાવણી ચાલે છે, કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે થોડી વારમાં ખબર પડશે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ।